गाइस આવી જાય શિવરાજપુર બ્રિજ પેલા ગયા હતા રૂકમણી મંદિર ગાइस પોગી જાય નાગેશ્વર મહાદેવના મંદિર અને અહીંયા છે આપણે પોગી જાય બ્રિજ અને કયો બ્રિજ છે તમે નામ કોમેન્ટ કરો જરા ગાइस આપણે પોગી જાય ત્યારે મૂર્તિ ભાઈ મૂર્તિ તમે જોવો બહુ મોટી મૂર્તિ છે અહીંયા સિંહ આવી જાય ઓખા સ્ટેશન કેમ કે દ્વારકાથી હવે रिटर्न इस टाइम तो खसकाવાનું ઘરે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો તમારું બધાનું સ્વાગત છે અમારા વ્લોગમાં તો ગાઈસ મોર્નિંગ થઈ ગઈ છે હળાસોની દ્વારકામાં અને આ જો આવો કાક વ્યૂ છે બધા નાઈ ધોઈને તૈયાર તો આ જવાનું છે એક બે ધામ તો હું તમને થોડી વાર પછી ફાઇનલી ગાઈસ પોગી જાય રૂકમણી મંદિર હર 8 વાગે જોઈ શકતા છો તમે गाइस આવી જાય શિવરાજપુર બ્રિજ પેલા ગયા હતા રૂકમણી મંદિર અહીંયા તમે જોઈ શકતા છો અને અહીંયા બધી ગાડીઓ ને એવું પડ્યું છે તો હવે એવું લાગે તો એકાદી એક્ટિવિટી કરશું આપણે ગાઈસ હવે બેહવાનું છે આમાં તો હવે વિડીયો તો નહીં બનાવી શકું પણ મજા આવી જાય તો તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને વિડીયો જોઈ લેજો નજારો જોવો બ્રિજનો ગાઈસ જેકેટ બેકેટ પહેરી લીધા છે ને હવે બેહવાનું છે આમાં બધા ઢીંગુરી આમાં બેહવાનું છે તો હાલો જઈએ હવે બેહવા રાઈડ કરી લીધી છે ફાઇનલી હવે આપણે નાઈ બાઈ લીધું છે મસ્ત આ રાઈડ કરી લીધી ઇન્સ્ટાગ્રામમાં જઈને વિડીયો જોઈ આવજો હવે નાઈ બાઈ નાચી પછી રિટર્ન જવાનું છે આગળ તરફ ફરવા પોગી જાય નાગેશ્વર મહાદેવના મંદિર અને અહીંયા છે ભોળાનાથની મોટી જબર મૂર્તિ હમણાં તમને અહીંયા જ બતાવું તો પેલા અહીં ઘણા બધા બહારથી દર્શન કરી લો કેમ કે લાઈન બહુ મોટી છે બહારથી દર્શન કરી લેજો અહીંયા છે મોટી જબર મૂર્તિ ભોળાનાથની અહીંયા છે ભાઈ મંદિર લાઈન બહુ મોટી છે મંદિરની આપણે જવાનું છે અહીંયા તો ચાલો જઈએ ફાઇનલી ગાઈસ આ મંદિરના દર્શન કરી લીધા છે આપણે પ્રોપરલી બધે દર્શન કરી લીધા હવે જવાનું છે આપણે અહીંયા ભોળાનાથના મોટી મૂર્તિ પાસે તો ચાલો હવે આપણે જઈએ ગાઈસ આપણે પોગી જાય ત્યારે મૂર્તિ પાસે મૂર્તિ તમે જોવો બહુ મોટી મૂર્તિ છે અહીંયા સિંહ છે મૂર્તિ જો આ માળા દેખાય માળા ઉપર તો ખાલી કબૂતર બેઠા કે વિચારો કેટલી મોટી મૂર્તિ હશે થાને ભાઈ ગાઈસ મૂર્તિનું લુક તમે ઓપનલી જોઈ શકતા છો ખૂબ મોટું હ પરકે એક બે મંદિર છે ચાલો એના દર્શન કરાવી દઉં આ છે ગાઈસ કયા શનિદેવનું મંદિર છે તો બહારથી બધા હાલો બધા આગળ દર્શન કરાવી દેવી જો અહીંયા કયા માતાજી જ નથી ખબર અહીંયા છે શનિદેવ પછી અહીંયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગનું ધામ અને અહીં છે ભોળાનાથની મૂર્તિ બેટ દ્વારકા કૃષ્ણ મંદિર અહીંથી બતાતું નહીં હોય પણ ફોન એવું નથી
એટલે દર્શન તો નહીં કરાવ્યું પણ તો મળું તમને થોડીક વાર પછી, કેમ કે આપણે હજી 1-2 લોકેશન જગ્યા બાકી છે, તો અહીંયા ફૂલ ગળદી છે અને ફોન લઈ જવો નથી, તો મળું તમને થોડીક વાર પછી. આપણે પોગી ગયા બ્રિજ, અને કયું બ્રિજ છે તમે નામ કોમેન્ટ કરો જરા. આ જોઈને નામ કોમેન્ટ કરો તમે આ બ્રિજનું. અહીંયા ફૂલ ગળદી રહેવાની, કોઈ આવતા હોય ને તો થોડીક ધ્યાન રાખજો, કેમ કે અહીંયા ગળદી એટલે આમ વાત પૂછોમાં ફૂલ ગળદી છે. અને ભાઈ અહીંયા છે આપણે મસ્ત મજાનો નજારો, એ બતાવી નહીં કોઈ મોટી જબર નદી છે. અને જુઓ ભાઈ આમાં તે ઘોળકુઈ લખડે છે. તો ડાયરેક્ટ હવે હાલો 3 વાગ્યાની બસમાં જવાનું છે આપણે, એટલે 3 વાગ્યાની ટ્રેન પકડીને જવાનું ડાયરેક્ટ ભાવનગર. તો અહીંયા થોડાક પડ્યા વળીએ, તો મળીએ તમને થોડીક વાર પછી. આવી જાય ઓખા સ્ટેશને, કેમ કે દ્વારકાથી હવે રિટર્ન ઇસ ટાઈમ ટુ ખસકાવાનું હોય ઘરે. તો ભાઈ જો ટ્રેન બેન છે અહીંયા, અને ટ્રેન વાગી રહ્યા 2:30. દુકાન છે ભાઈ, રેલગાડી તમારા ભાઈ લઈ લીધી છે સિંગ. તો ભાઈ હવે ડાયરેક્ટ જવાનું છે આપણે ભાવનગર. તો મળું જ તમને ડાયરેક્ટ ભાવનગર જઈને થોડીક જે સિનેમેટિક ક્લિપ ઉતારું એ બધા તમે એન્જોય કરજો, બાકી તો મળશું ડાયરેક્ટ ભાવનગર જઈને.